ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. ડીમા ધરણીધર તાલુકા પંચાયત ચૂંટણીમાં તળસીબેનનો બીજેપીની ટિકિટ મળતા કાર્યકરોમાં ખુશીની લહેર. ડીમા ધરણીધર તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધી રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ બની રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તળસીબેનને સત્તાવાર ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી અનુસાર તળસીબેન છેલ્લા ઘણા વર્ષોથી વિસ્તારના સામાજિક અને જાહેર કાર્યોમાં સક્રિય રહ્યા છે. તેમણે વિવિધ ગામોમાં લોકોની સમસ્યા ઉકેલવા, મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કામગીરી કરી છે. સ્થાનિક સ્તરે તેમની સરળ સ્વભાવ અને લોકો સાથે નજીકના જોડાણના કારણે તેઓ લોકપ્રિય ચહેરા તરીકે ઓળખાય છે. પાર્ટીના સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર તળસીબેનની નિષ્ઠા, મહેનત અને સંગઠન પ્રત્યેની વફાદારીને ધ્યાનમાં રાખી તેમને આ મહત્વપૂર્ણ તક આપવામાં આવી છે. ભાજપે આ બેઠક પર મજબૂત દાવેદાર ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે, જેથી ચૂંટણીમાં જીતનો માર્ગ સરળ બને. ટિકિટ જાહેર થતાં તળસીબેનના સમર્થકો અને કાર્યકરોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. અનેક સ્થળોએ કાર્યકરો દ્વારા મીઠાઈ વેચી ઉજવણી કરવામાં આવી અને તળસીબહેનને અભિનંદન પાઠવવામાં આવ્યા. સોશિયલ મીડિયા પર પણ શુભેચ્છાઓનો વરસાદ જોવા મળ્યો. રાજકીય વિશ્લેષકો માને છે કે આ વખતે તાલુકા પંચાયતની ચૂંટણીમાં કડક મુકાબલો જોવા મળશે. વિરોધ પક્ષો પણ પોતાની વ્યૂહરચના તૈયાર કરી રહ્યા છે અને મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કારણે મતદારો માટે પણ આ ચૂંટણી રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તળસીબહેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ વિસ્તારની સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેઓએ કહ્યું કે રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે જ તેઓએ લોકોનો વિશ્વાસ જીતવા અને તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે સતત પ્રયત્નશીલ રહેવાની ખાતરી પણ આપી હતી. એવા રાણાભાઈ પારેખી, વાવથરા. નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું રાણાભાઈ પારેખી, વાવથરા જિલ્લો. જે પંચાયતની ચૂંટણી ચાલી રહી છે ત્યારે તે ઢીમા તાલુકામાં, એટલે કે ઢીમામાં ઉપર મેં મુલાકાત લીધી છે. જે ઉમેદવારને ઉમેદવાર શું એમના મહંત જણાવે છે, તો આપણે એમની મુલાકાત લઈશું. શું વડીલ આપનું નામ છે? મારું નામ રેવાભાઈ ધનજીભાઈ બ્રાહ્મણ. મારી ધર્મપત્ની તળસીબેન રેવાભાઈ બ્રાહ્મણ, એમની ઉમેદવારી નોંધાયેલી છે. તો શું જનતાને શું સંદેશ આપવા માંગો છો? તમને ભારતીય જનતા પાર્ટીએ તમને ટિકિટ આપી છે, શું કહેવા માંગો છો? ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી છે ભરોસો આપીને, અને હું જનતાને ઋણી છું. અને જનતાનો હું બધાનું જે એમનું મારા અનુકૂળ આવતું હોય છે અને મારા તાલુકા પંચાયતની અંદર જે કામગીરી આવતી છે એમને જનતાની ખૂબ સેવા કરવાનો અને મને તક આપી છે પરમાત્માએ. એની મને બધી પરમાત્મા ઈચ્છા પૂરી કરાવે અને જનતાની ખૂબ મને સેવા કરાવે. જે તો અત્યારે જે તાલુકામાં જે આ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, બહુ ગરમાવો લાગી રહ્યો છે, તો તમને શું લાગે છે, તમને જીત થશે કે શું છે તમારું? મને 100% ભરોસો છે જનતા માટે, અને બહુ મોટી લીડથી હું જીતું છું. આ પરમાત્મા ઉપર ને જનતા ઉપર મને ભરોસો છે. અને મોદી સાહેબનો જે વાગે છે અત્યારે, અને અમારે ત્યાં ક્ષેત્રમાં અત્યારે કરેણાવાળી બાજરીઓ ઊભી છે. અહીં તે પહેલે ભેટિયા હતા સાહેબ, બરાબર, અને અહીં અત્યારે કોઈ વસ્તી જોવા ન મળતી. એ જગ્યાએ અત્યારે અમારે હેદીઓની ખડી થઈ ગઈ છે, ડીસા ખડા થઈ ગયો છે, આંબા છે, બરાબર છે. કોઈ બી અમને ફળ બધા અમે પકવાડી શકીએ છીએ. એટલે એમ તો એક તો મોદી સાહેબનો ખૂબ આભાર છે, અને નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભૂપેન્દ્રભાઈનો પણ ખૂબ આભાર માનીએ છીએ. કેમ કે ખૂબ જનતાને આલ્યો છે, ખેડૂતોને ખૂબ આલ્યો છે સાહેબ. અત્યારે તમે જુઓ તો ઘરે ઘરે બંગલા બની ગયા છે ખેતરામાં. જે તમે કેટલા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરો છો કે આ તમને પહેલો ચહેરો તમારો જોવામાં આવ્યો, પસંદ કરવામાં આવ્યા છે? આમ તો સાહેબ ભારતીય જનતા પાર્ટીમાં જેવીસા સાહેબ હતા જનતા દળમાં, તે વખતનો હું નાનો હતો, પણ મને રસ હતો અને હું કામ કરતો હતો. એ પછી સાહેબ આયા, અધ્યક્ષ સાહેબ આયા, એ ચીડી મને વધારે રસ લાગ્યો. એમનામાં પણ મને જે મારાથી બની એ તન મન ધનથી મેં એક સેનાપતિ તરીકે, બરાબર, ચોખ્ખી એમની ફરજ બજાવી. અને એ રીતે મને એવું લાગ્યું કે ના, જનતા પાર્ટીમાં આપણે કામ કરીએ તો જનતાનું પણ કામ સારું થશે, આપણું પણ સારું થશે, અને આપણે બધી જનતાને કોઈ બી ન્યાય અપાવી શકશું એવો મને આત્માથી વિશ્વાસ હતો. એટલે હું જનતા પાર્ટીમાં કામ વર્ષોથી તન મન ધનથી કરવાનું મેં ચાલુ કર્યું.
જે તો ચર્ચા તો ઘણી ચાલતી હોય છે કે ભારતીય જનતા પાર્ટી અમુક ગામોમાં કે કામ થતું નથી ને આ શું ચર્ચા છે, સાચું છે કે ખોટું? ના સાહેબ, તમામ ખોટું છે. બરાબર છે. અત્યારે અમે બાજરીઓ જે જેઠ મહિનાની જે બાજરીઓ વાવતા અને ભાદરવા મહિનામાં જે બાજરીનો કરહેણો હતો એ અત્યારે દિશા દેખાય છે એમને. બરાબર, એ દિશામાં અત્યારે ચાલે છે. અને અમારે સાહેબ હજી સુધી પોણી ચાલે છે. અત્યારે ઉનાળામાં તમે જુઓ અમારે બરાબર બાજરીઓ ઊભી છે, ઢોરો માટે ઘાસચારો છે. અને અધ્યક્ષ સાહેબે ડેરીની અંદર પણ એટલો મોટો અમને ફાયદો કરાવી આપ્યો છે. જો અત્યારે ઘરે ઘરે તબેલો બની ગયા છે, મોટા દૂધના ભાવ મળે છે, સારા ફેટ મળે છે. બરાબર છે, વધારો પણ સારો, ભાવ સારા, અને ખૂબ ખેડૂતો ખુશી છે. તો સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો વાયરલ હોય છે ને કે જનતા એવું બોલતી હોય છે કે ભારતીય જનતા પાર્ટી કામ કરતી નથી, ઓલા પેલા એકબીજાની આગા પાછી કરે છે. શું એના વિશે આપ શું કહેવા માંગો છો? એ સાહેબ જે વિરોધ પક્ષ છે, જેમને કામ નથી કરવું અને પ્રજાનું કામ કરવા દેવું નથી, એવા લોકો જે ઉચકાવે છે, જે ભોળા માણસો હોય એમને ખાલી ઉચકાવી અને ખાલી વિરોધ પક્ષ હોય એ ઉચકાવાના કામ કરે છે. બાકી ગરીબ જનતાને ગયા તો રિપોર્ટ લો તમે. બરાબર છે, પાર્ટી ખૂબ કામ કર્યું છે તન મન ધનથી. અને નરેન્દ્રભાઈ મોદી આયા ત્યારે તો ધારો કે કેનાલ નું કામ ઝડપી ચાલુ થઈ ગયું, પાણી ઘર ઘર પહોંચી ગયા, અમારે નળ ઘર ઘરે છે, સંડાસ ઘર ઘર આપી દીધા છે, કોઈ સુવિધામાં બાકી રાખ્યું નથી. તો ખેડૂતોની તો ઘણી મોંઘ હોય છે કે ખેતરમાં પૂરતું પાણી આવતું નથી, કેનાલમાં પાણી નથી આવતું, એના વિશે શું કે? સાહેબ ખોટી વાત. વિરોધીઓનો જ વિરોધ છે, ખેડૂતોનો વિરોધ છે નહીં. અને ખેડૂતોનો સાહેબ વિરોધ હોય, મારી વાત સાંભળી લો, તો આટલી સરકાર મોટી બહુમતીથી બની ના શકે. બરાબર છે, બાકી એ વિરોધ જ કોંગ્રેસીઓનો છે, ખોટા વિરોધો કરવા. પણ અમારી જનતા સમજી ગઈ છે કે ખોટા આપણે વિરુદ્ધમાં આવવું, વાતોમાં આવવું નહીં. અને સાચી પાર્ટી છે એ પાર્ટીને જ આપણે સ્વીકારવામાં આવે છે. જી નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેમેરામેન